ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ તાલુકાના ગામેઠા ગામની સીમમાં આવેલી હઝરત શહીદ દુધિયા પીર સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। કરજણ ગામેઠા ગામની સીમમાં આવેલા હઝરત શહીદ દુધિયા પીર સરકારના આસ્થાના પર સૈયદ સાદાતો તેમજ અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ઇસ્લામી રજબ માસની 15મી તારીખે હઝરત શહીદ દુધિયા પીર સરકારના આસ્થાના પર પરંપરાગત રીતે જુલુસની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી તેમજ હઝરત શહીદ દુધિયા પીર સરકારના રોઝા મુબારક તથા અન્ય 3 રોઝા મુબારકને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા। સંદલ શરીફનો જુલુસ સલાતો સલામના પઠન સાથે મિયાગામ સ્થિત સૈયદ કુતુબુદ્દીન સાહેબના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થઈ ગામેઠા ગામની સીમમાં આવેલા હઝરત શહીદ દુધિયા પીર સરકારના આસ્થાના પર પહોંચ્યું હતું। મિયાગામ મસ્જિદના પેશ ઇમામ સાહેબ તેમજ અન્ય એક આલિમે નેયાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। ત્યારબાદ હઝરત શહીદ દુધિયા પીર સરકારના આસ્થાના પર સૈયદ સાદાતોએ સંદલ અર્પણ કરી ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કર્યા હતા। સાથે સાથે અકીદતમંદોએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। સૈયદ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી। સંચાલકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज मियाँगाम और दामड़जा के बीच में एक अल्लाह के वली हजूर सैयद सरकार दुधिया पीर रहमतुल्लाह अलैह के उर्स के मौके पर यहाँ हिंदू मुसलमान सब एक होकर यहाँ उर्स मनाते हैं। हम यहाँ से एक मैसेज देते हैं कि हमारे मुल्क के अमन के लिए, चैन और सुकून के लिए हर इंसान एक दूसरे से मोहब्बत करने की कोशिश करे। हर बंदा मोहब्बत से एक दूसरे के साथ पेश आए और अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी यहाँ संदल भी निकाला गया, संदल पेश भी किया गया। उसके बाद यहाँ लंगर शरीफ का यानी खाने का इंतज़ाम किया गया, भंडारे का भी इंतज़ाम किया गया। यहाँ तमाम लोग आते हैं अपनी मनोकामनाएं लेकर और यहाँ से इन बुजुर्गान दीन के सदक़े तौफ़ीक़ अल्लाह तबारक व तआला उनकी मनोकामनाओं को पूरी अता फरमाता है। अल्हम्दुलिल्लाह यहाँ की इंतज़ामिया कमेटी यानी जो मेहनत करने वाली कमेटी है बहुत अच्छा इंतज़ाम करती है। हम तमाम लोग उनको अपनी तरफ से मुबारकबाद पेश करते हैं कि उन्होंने जो इंतज़ाम किया अल्लाह तबारक व तआला उनके इंतज़ाम को कबूल फरमाए और उसका अजर अज़ीम अता फरमाए। मैं पूरे देशवासियों को यही कहूँगा, एक हो जाए, नेक हो जाए, सब एक दूसरे से मिलकर रहने की कोशिश करें, आपस में एक दूसरे के साथ दिली और सच्ची मोहब्बत करें। हमारा देश बहुत आगे जाएगा, ऐसी मनोकामनाएं। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।